હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.4નો ત્રીજા નંબરનો દાખલો ગણીશું. અગાઉ ઓલરેડી આપણે 2 દાખલા ગણાવેલ છે. એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે જો મિત્રો ત્રીજા દાખલાની અંદર રકમ શું આપેલ છે કે એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. વ્યાસ આપેલ છે તો પહેલાં વ્યાસને આપણે શું કહેવાય? ડી. તો એ લખી નાખો, ડી બરાબર કેટલા? 4.2 સેમી. ઓકે, પછી આપેલ છે જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન હોય તો તેનું દળ શોધવાનું છે, એનું વજન શોધવાનું છે. હવે આ વજન કઈ રીતનું આપેલ છે કે 8.9 ગ્રામ ક્યારે થાય? જ્યારે 1 સેમી ઘન એની ઘનતા હોય. ઘનતા મતલબ ઘનફળ. તો શોર્ટમાં આપણે કરવાનું શું? અહીંયા ગોળાનું ઘનફળ શોધવાનું. જે ઘનફળ આવશે એ સેમી ઘનમાં જ આવશે. તો 1 સેમી ઘન બરાબર આટલું થાય, તો આપણે જે માપ આવે એનું ઘનફળનું એના બરાબર કેટલું, તો એનું માપ અને આ 8.9 ગ્રામ જે આપેલ છે એ બંનેનો થશે ગુણાકાર. ઓકે, તો પહેલાં તો આપણે જુઓ, ગોળાના ઘનફળનું સૂત્ર બોલો કે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આરનો ઘન. બરોબર. હવે જુઓ, 4/3 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા આર. પહેલાં તો આપણે આર શોધવો પડશે. આ પોઈન્ટમાં જ છે. જો ડાયરેક્ટ આપણે શું કરશું? એને 2 વડે ભાગી નાખો. 4ને 2 વડે ભાગો એટલે કેટલા થાય? 2. પોઈન્ટ એમને એમ રાખો અને 2ને 2 વડે ભાગો એટલે કેટલા થાય? 1. ફરી સમજો, જુઓ, 4ને ડાયરેક્ટ આપણે 2 વડે ભાગો એટલે 2. પોઈન્ટ એમને એમ રાખો અને 2ને પણ 2 વડે ભાગો એટલે 2 એકા 2 એટલે કેટલો જવાબ આવે? 2.1. આ શું થઈ ગયું? આપણે આર. હવે જુઓ, આપણે પોઈન્ટ કાઢી નાખશું એટલે 21. એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો ભાગ્યા કેટલા આવે? 10. હવે એનો ઘન છે એટલે આ 3 વખત ગુણો કે 21/10 ગુણ્યા 21/10. હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી નાખવાનું કે 7 તરી 21 અને 3 પણ ઉડી ગયા. હવે જો 22 ચોક કેટલા થાય? 88 ગુણ્યા મોસ્ટ ઓફ તમારે 22 ચોક તો યાદ રહી જ જશે તમને, કારણ કે 4/3 ગુણ્યા પાઈ હોય છે અને પાઈની કિંમત 22/7 થાય અને 4 એટલે 22 ચોક કેટલા થાય? 88 ગુણ્યા 21 ગુણ્યા 21, તો 21નો વર્ગ કેટલો થાય? 441. તો આ બંનેનો આપણે કરવાનો ગુણાકાર. લાસ્ટમાં આપણે એને પછી જુઓ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 1000 વડે ભાગી અને પોઈન્ટ મૂકી દેવાનો. ઓકે, હવે જુઓ, પહેલાં ગુણાકાર કરી નાખો. 441 ગુણ્યા 88. હવે જો આપણે 441 ગુણ્યા 88 કરીશું તો 2 અંક છે એટલે 1 શૂન્ય આવશે. 1 8 8, 4 8 32, 2 વધી 3, 4 8 32 ને 3 35. હવે સેમ ટુ સેમ 441 8 વડે ગુણ્યા એટલે કેટલો જવાબ આવ્યો? 3528. ફરી નહીં 441 8 વડે ગુણવાનું છે તો આપણે ડાયરેક્ટ લખી શકો તમે, ખાલી શૂન્ય નહીં આવે એક, તો 3528. હવે આ બંને સરવાળો કરો. 8 એમને એમ રાખો, 8 ને 2 10 વધી 1, 2 ને 3 ને 5 8, 5 ને 3 8 અને 3 એમના એમ. તો કેટલો જવાબ આવે છે? 38808. તો આ બંનેનો ગુણાકારનો જવાબ થશે 38808. ઉપરની સંખ્યાનો જ ગુણાકાર આવ્યો એટલે જવાબ આવતો નથી. હજુ જુઓ, છેદમાં કેટલા હતા? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો આપણે શું કરવાનું? એકની પાછળ કેટલી શૂન્ય છે? 1 2 અને 3, તો 3 શૂન્ય લખી નાખો. બરોબર. હવે આપણે શું કરવાનું? જુઓ, પોઈન્ટ મૂકવાનો. તો 38808 પહેલાં એમને એમ ડાયરેક્ટ લખો. હવે શૂન્ય ગણો 1 2 અને 3, તો 1 2 અને 3. ત્રીજા નંબરના જે અંક છે એની આગળ એક્ઝેક્ટ કેટલો આવશે? પોઈન્ટ આવશે. તો 38.808 સેમીનો ઘન. માપ સેમીમાં છે એટલે સેમીનો ઘન. આ આવી ગયું આખા ગોળાનું ઘનફળ. હવે આપણને વજન આપેલો છે, જુઓ, 8.9 ગ્રામ 1 સેમી ઘનમાં હોય તો 1 સેમી ઘન બરાબર કેટલા? 8.9 ગ્રામ. તો આપણા જોડે કેટલા સેમી ઘન આવ્યું? આવું 38.808. તો 38.808 સેમી ઘન બરાબર કેટલું વજન થાય? તો હવે સિમ્પલ છે, ચોકડી ગુણાકાર કરો, ડાયરેક્ટ કરી નાખો ને આપણે, ચાલે. જુઓ, 38.808 તો આપણે એનો પોઈન્ટ કાઢી નાખો. પહેલાં 38.808 ગુણ્યા આનો પણ પોઈન્ટ કાઢો એટલે 89 રાખો. ડાયરેક્ટ ગુણાકાર થશે. હવે જુઓ, 1 0 આવશે, 88 64, 4 વધી 6,
6 ના 6 8 8 64 4 વધી 6 64 ને 6 70 0 વધી 7 8 તરી 24 અને 24 ને 7 31. હવે 9 વડે ગુણો 8 નવા 72 7 7 એમના એમ રહેશે 72 વધી 7 9 8 72 ને 7 79 9 વધી 7 9 તરી 27 અને 27 ને 7 34. હવે બંનેનો સરવાળો 2 એમને એમ 4 ને 7 11 1 6 ને 1 7 ને 2 9 9 ને 4 13 4 ને 1 5 3 ને 1 4 અને 3 એમના એમ. તો ગુણાકાર શું આવ્યો 345 39 12. આ બધું શું આવ્યું ડાયરેક્ટ ઉપરની સંખ્યાનો આપણે જે ગુણાકાર કર્યો હતો એ જ આવ્યો. હવે જુઓ અહીંયા કેટલી સંખ્યા પછી પોઈન્ટ હતો 3 અને અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ, તો ટોટલ ભાગ્યામ કેટલા આવશે? 1 ની પાછળ 4 શૂન્ય આવશે. તમે આનો પોઈન્ટ કાઢશો તો આના ભાગ્યામ 1000 આવશે અને આનો પોઈન્ટ કાઢશો તો આના ભાગ્યામ 10 આવશે. તો 1000 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય? 10,000 થાય. તો ડાયરેક્ટ આપણે લખો 1 ની નીચે કેટલી? 1 ની પાછળ શૂન્ય આવશે 4. હવે આપણે સંખ્યા લખો એની 345 39 12. હવે પોઈન્ટ મૂકવાનું છે તો જો શૂન્ય કેટલે ગણો 1 2 3 ને 4. તો 1 2 3 ને 4 એક્ઝેક્ટ 3 ની આગળ શું આવશે? પોઈન્ટ આવશે. તો 345.3912 ગ્રામ લખવાનું આપણે, કારણ કે આ વજન છે, આ કન્ફર્મ નથી. તો કેટલું વજન થશે? 345.3912 ગ્રામ થશે. ઓકે, તો ત્રીજો દાખલો આપણે આટલે પૂરો થાય છે. આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય પણ આપજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.